માતાજી જો સામે 1 વાગ્યાના આવ્યા છે અને હું ડોહા માણસો એટલે હું એટલું જોઈએ કે તું માયુ ગારે મારી ખોડલ ના મળી હોતો ગમાયા સારાથી દોડતો આવું જોઈ શકો છો આ ખોડલા અમે 1 વાગ્યા સુધી સુગાળા રોકાણા. તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ખોડિયાર. હું સ્વપ્ન તો સરવિન ચુડાસમા અને આજ તો તમને નવાઈ લાગી હે કે કેમ અત્યારેના પોરમાં ઉઠી ગયો. તો આજે અમારે જવાનું છે સુગાળા પગ યાત્રા. તો બ્લોગમાં બના રહેજો અને બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આના પછી એક બ્લોગ આવશે અને હજી તો બ્લોગ હજી બન્યો નથી ને બની જાય એટલે આવી જશે. અને તો તમે નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી નાખજો. જય માતાજી, જય ખોડિયાર. હાલો તો આપણે મળીએ. અત્યારે અમે નીકળી ગયા છે સુગાળા અને જોઈ શકો છો મારી બહેન અમારી ટીમ છે અને એ હસવામાં લેશ એટલે કઈનું મનમાં નહીં રાખતા. અત્યારે 7 વાગી ગયા. તો ફાઇનલી ગાઈસ તમે અત્યારે પહોંચી ગયા છે નેશનલ હાઈવે પર અને જાય છે આ કટારો થોડો જ છે અને જોશો અમે ઘણી નવી મેલ ગયા. આજ અમે અટાણે થાકી પણ ગયા નથી એટલે તમે બ્લોકમાં બના રહેજો. અને આ પાણી અને આ હું આ જયેશભાઈ છે અને આ છોકરીઓ છે ને આ બહુ છે. ઓકે તો રહેજો, આપણે સુગાળા જઈને તમને દર્શન કરાવીશું ખોડિયારમાંના. તો હાલો બને. તો મિત્રો અમે ફાઇનલી ગાઈસ અમે પૂગી ગયા છે સિમળિયા. આ નદી તો બાજુમાં આવી ગઈ, કેટલો અને નદી તો આવી ગઈ પણ જોઈ શકો છો અમારા ટીમ આગળ છે થોડીક અને અમે થોડાક પાછળ છે કેમ કે અમે છે ને ડોહા માણસો એટલે હું છે થાકી જઈએ એટલે અમે થાકી જાય. ઉંમર થઈ ગઈ અમારી અને જોઈ શકો છો આગળ છોકરાઓ જાય છે અને અમે પાછળ છે. એટલા માટે કે તમે વિડીયોમાં બનાવી રહેજો. આપણે ખોડિયારમાંના દર્શન તમને પણ કરાવીશું ને અમે પણ કરશું. પગપાળા સારાથી યાત્રા જઈએ. અને અજયભાઈ આને જરાક શું કહેવાય? હેવડી કહેવાય આને ભાઈ. તમને તમારા ગામમાં શું કે તમને કોમેન્ટ કરજો. તો મિત્રો આપણે એટલું જોઈએ કે ખેડૂત મિત્રો જેને જમીન છે એને ખબર હોય અને આમાં જો એટલા આંબા વધ્યા કે કોઈ વાત જ પૂછોમાં. અને આમાં ખેડૂત મિત્રોને કેટલું નુકસાન થયું તમે જોઈ શકો છો. આંબામાં કેટલા સુકાઈ ગયા. એટલે અમે અહીંથી નીકળ્યા એટલે અમને એવું થયું કે એટલું બધી વસ્તુ થઈ ગયું છે. તો અત્યારે તો આપણે સુગાળા જ જઈએ ખોડિયાર માતાના મંદિરે. તો જોઈ શકો છો વહેણ અમારા રાજા બધી સબસ્ક્રાઈબ આવે છો ખાલી સબસ્ક્રાઈબ મારા આવે જ બધી જોઈ શકો છો તમે. એટલે તમે સપોર્ટ કરતા રહેજો. હા હાલો તો મળીએ આપણે સુગાળા. જય ખોડિયારમાં. તો મિત્રો આપણે પૂગી ગયા અત્યારે સુગાળાના રસ્તે. તો અત્યારે કેટલા વાગ્યા ભાઈ? 10:30 વાગે પૂગી ગયા. 6 વાગ્યાને નીકળ્યા હતા. હાથ તો ના ગયા, ગામમાં જ થઈ ગયા હતા જોકે. તો અત્યારે અમે પૂગી ગયા, હજી પૂગ્યા નથી, રસ્તે આવી ગયા સુગાળાના રસ્તે. તો અમારી ટીમ અહીંયા આગળ જાય તમને દેખાતી હોય તો અને અમે પાછળ છે કેમ કે અમારી ઉંમર થઈ ગઈ એટલે હું છે થોડોક પાછળ રહીએ તો સારું છે. તો આપણે છે ને સુગાળા પૂગે અને ખોડિયાર માતાના દર્શન આપણે કરાવીશું. તો બ્લોકમાં બને રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચાલો તો હવે ખોડિયારમાંના મંદિરે આપણે મળી જઈએ. ચાલો તો તું માયુ ગારે તું
તારે તું માયુગા રે તું સોરુડાની વારે ખોડલ આવે તું ઓ સોરુડાની વારે ખોડલ આવે તું ઓ અંદરના નામ Head southwest, then turn left. બોલાવે ભેળિયા વાળી ખોડલ વારે વેલી આવે મોધારાની બેલી ખોડલ માં તું Head southwest, then turn left. ખોડલ આવે તું તો મિત્રો આપણે છે ને એક ગીત ગાયા, તમને કેવું લાગે જરાક કમેન્ટમાં કહી દેજો. એ મારી ખોડલ ના મળી હોતો મારું શું થાત, ખોડલ ના મળી હોતો મારું શું થાત, દલડાની વાત હું કોને જઈને કઈ હે સરુસ. તો મિત્રો અમે ફાઇનલ ગાઈસ રસ્તે પૂગી ગયા. તો અમને ફૂલ મોજ છે, ફૂલ અમને આનંદ છે અને મોજ પણ એવી છે કઈ ઘટે જ નહીં. અને જો ઓલો ભાઈ સાંભળેથી કે ને એનું મનમાં નહીં લે તો કેમ કે એને મગજમાં થોડોક એટલે સમજી જાય તમે જો એને છે ને એવું વસ્તુ હે પણ મોટા મોટો અવાજ ઓ માડી તારા પાયે દુખિયા રે આવે, ઓ દુખિયા ના દુકડા મટાડો રે મમડિયાની ખોડિયાર સે જોગ માયા, ઓ ખોડિયાર સે જોગ માયા રે મમડિયાની ખોડિયાર સે જોગ માયા. તો ફાઇનલી ગાઈસ અમે અત્યારે જો મને ફૂલ જોશ છે, હું નાથી હેઠ સારાથી હેઠ દોડતો આવું જોઈ શકો છો તમે. સારાથી હેઠ હોય એક ધારો ને એક હે જોઈ શકો તો મારી પાસે બધી છે. એ તો કોઈ દોડી એકતા નથી પણ હું દોડું છું. આ ખોડલ હા ખોડલ હા ખોડલા એ આ ખોડલ હા ખોડલ હા ખોડલ હા. જગદંબામાં તું જોગણી અને મારી જપીએ તમારા એ જાપ, એ અખંડ મારી તોડા દીવડા ભળે, એ મારી પરગટ આપો ખોડિયાર. ખોડલમાં mateલ ધરે તીવે લાયાવજો હે આવો સાતે બેનું સાથ આવજો. હાય શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર સુગાળા, મહત કરશન ભારતી ગૌસ્વામી ઘર પરિવાર સાથે રહીએ છીએ અને આ મંદિર વિશેની કોઈ માહિતી એવી છે કે આ શ્રી ગાગડીયો ગુનો કહેવાય છે. શેઠ ઝઘડુશા વખત માં ભગવતીએ અહીંયા ભગવાન પોતાને પાણી પાયેલું છે અને આરતી સમયે
અને એક બપોરે 1 વાગે મગરમાના દર્શન પણ થાય છે. અને શ્રદ્ધાળુ અહીંયા કોઈને ઘરે સંતાન ના હોય તો એની માનતાઓ પણ કરે છે, અને માતાજી અહીંયા દીકરા દીકરી પણ દે છે. બાકી કોઈ હાજુ માંદું હોય તો એની પણ માનતા કરે છે, તો માં એનું સારું કરે છે. શ્રદ્ધા અને વિશ્વાસ. અને મગર માતાજી જો સામે 1 વાગ્યાના આવ્યા છે, સામે 1 વાગ્યાથી બેઠા છે. હવે આરતીમાં 2 ટાઈમે મગર આવે છે, બપોરે 1 વાગે પણ આવે છે. આ ગામ છે સુગાળા, તાલુકો કોડીનાર અને જિલ્લો ગીર સોમનાથમાં આવેલું છે. જય માતાજી. તો આજે અમે સુગાળા આવ્યા હતા માતાજીના ઇતિહાસ વિશે જાણવા, અને બાપુએ એનો પરિચય પણ આપ્યો, અને અહીં ઇતિહાસ શું છે એનો ઇતિહાસ પણ વિશે કીધું. તો ફાઇનલી ગાઈઝ અમે 1 વાગ્યા સુધી સુગાળા રોકાણા અને માતાજીના દર્શન થઈ ગયા. તો તમે આવો અને મગર માતાજીના દર્શન કરો અને ખોડિયારમાંના દર્શન કરો. તો અમે હવે સાયે અમે ખાલી મગર માતાને દર્શન કરવા માટે રોકાણા હતા, અને જોઈ શકો છો તમે કેટલી પબ્લિક આવી ગઈ પાછી અત્યારે, બાકી કોઈ નહોતું. અને મગર માતાજીના દર્શન અમે કરવા હાટું રોકાણા હતા. 1 વાગી ગયો, 1 ને કંઈક માથે જઈએ ત્યારે દર્શન દીધા માતાજીએ. તો હાલો હવે આપણે જાય સારા. જોઈ લો તમે, પબ્લિક જોઈ લો કેટલી પબ્લિક છે. અને મગર માતાજી આવ્યા એટલે પબ્લિક થઈ ગઈ, થોડી વધી ગઈ, અને હમણાં આવ્યા એટલે થઈ ગઈ પબ્લિક. ને જોઈ શકો છો તમે. તો બ્લોગ અહીંથી પૂરો કરીએ આપણે. જય માતાજી, જય ખોડિયાર.